હેલો દોસ્તો, મારું નામ મનીષા છે અને હું વિવાહિત છું અને મારી ઉંમર 23 વર્ષ છે। મિત્રો, આજે હું તમને મારી એવી ઘટના કહેવા જઈ રહ્યો છું જેમાં મેં મારી મહેનત ખુદાવીને ખૂબ જ મજા કરી અને મને આશા છે કે તમને વાંચીને ખૂબ મજા આવશે। મિત્રો, મારા લગ્નના ઉંમરના 18 વર્ષે થઈ ગયા હતા અને ત્યારે મારો પતિ 25 વર્ષનો હતો। અમે લોકોએ અમારા લગ્ન જીવનમાં ખૂબ કપાકપ કર્યું અને મજા કરી, પણ અમારા લગ્ન પછી 3 વર્ષે પણ હું માં બનીને અને બધા મને કહેવા લાગ્યા કે તું કોઈ ડોક્ટરને બતાવ। પછી મેં મારા પતિ સાથે વાત કરી। અમને બંનેને ખબર હતી કે અમારામાં કંઈ પણ દોષ નથી, કારણ કે અમે લોકો ગયા 3 વર્ષ ખૂબ ખોદીને મજાક કરતા હતા। પણ એક દિવસ મારી સાસુએ ખૂબ જીદ કરી તો મારા પતિએ બોલ્યા કે મારો એક મિત્ર ખૂબ સારો ડોક્ટર છે, તો હું એને વાત કરું છું અને તમે એની પાસે જઈ આવજો। હવે હું અને મારી સાસુ તે ડોક્ટર પાસે ગયા। ડોક્ટરે મને એકલી બોલાવી અને હું કહેવા લાગ્યા કે જો ભાભી, હું તો એક ડોક્ટર છું અને તમને મને બધું સાચું કહેવું પડશે, ત્યારે મને તમારો પ્રોબ્લેમ ખબર પડશે। અને એ મને મારા પતિના પોપટ વિશે પૂછવા લાગ્યો। મુકેશનો પોપટ તમારી મેનામાં ક્યાં સુધી જાય છે? મેં શરમાતા કહ્યું કે ખબર નહીં, અને પછી એને કહ્યું કે તમે તમારા કપડાં કાઢી નાખો। મિત્રો, હું આ સાંભળીને એકદમ ડરી ગઈ હતી અને એના પાસે જોવા લાગી। એ હસતા બોલ્યો કે તમને કંઈ પણ નહીં થાય, મને થોડું ચેક કરવું છે। અને મેં કપડાં કાઢી નાખ્યા। મારી કંકોડા જેવી મેના એની સામે હતી। મેં એકદમ સીધી સૂતી હતી અને મેને મારી મેનાને ચલાવવાનું શરૂ કર્યું અને કહ્યું કે તને ખોદવાનો અનુભવ કરવો પડશે જેથી કરીને આ ખુલી જાય। અને મને થોડા રબરના પોપટ બતાવ્યા અને મને પૂછવા કહ્યું અને પછી મને ખોદવાનો નશો ચડવા લાગ્યો। હવે એ માની મેના અલગ અલગ સાઇઝના પોપટ નાખવા લાગ્યો અને હું ખૂબ ગરમ થઈ ગઈ હતી અને મેં મારી આંખો બંધ કરી નાખી હતી। પછી એને એનું પેન્ટ કાઢી નાખી અને મને કહ્યું તારો પતિ ક્યારેય પણ બાપ નહીં બની શકે, કારણ કે મેં એને સારી રીતે ચેક કર્યો છે અને તું માં નહીં બની શકે। પણ તું માં નહીં બને તો બધા તને દોષ દેશે, એટલા માટે હું આજથી તને રોજ કૂદીશ અને તું મને રોજ મળવા આવજે જ્યાં સુધી તને બાળક ન થાય। મેં એની વાત સાંભળીને એને ના કહી નાખ્યો અને હું ત્યાંથી ઉઠીને ચાલી ગઈ અને હું બીજા દિવસે તેની પાસે ગઈ તો એને ફરી મને એ વાત કરી અને મને ખૂબ સમજાવ્યું અને મને એવું કહેવું માની લીધું। પછી મેં એનું પોપટ પેન્ટથી બહાર કાઢ્યું અને એ જોઈને હું દંગ રહી ગઈ, કારણ કે એનો પોપટ ખૂબ મોટો હતો અને મુકેશ કરતાં 2 ગણો લાંબો અને જાડો હતો। અને પછી એને મને ખોદવાની ચાલુ કરી તો મને મારી પહેલી રાત જેવી તબિયત થવા લાગી અને મારા મેના માટે ખૂબ લોહી વહી ગયું। એનો પોપટ મારી મેનામાં જતા વેદ મને ખૂબ દુખવા લાગ્યું। એને કંઈ પણ ન જોતા મને ખોદવાનું ચાલુ રાખ્યું। મિત્રો, હું એના અંદર ઘૂસવાથી ખૂબ ચીસ મારવા લાગી ત્યારે એને મારા મોંમાં રબરનું પોપટ નાખી દીધું। જોર જોરથી ધક્કા મારીને મને ચોડવા લાગ્યો અને દરેક